એકદમ કાઠિયાવાડી ઢાબા પર મળે તેવું તવા લસણ ફ્રાય બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મસાલા પેસ્ટ બનાવવાની છે। તો તેના માટે એક બાઉલની અંદર 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે તેમાં અડધા કપ જેટલી છાશ ઉમેરીશું। બધું સ્પૂનની મદદથી સરખું મિક્સ કરી મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે શાક બનાવવા માટે એક મોટા તવા પર આપણે લગભગ 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે લસણની કળીઓ ફ્રાય કરવાની છે। તો અહીંયા મેં અડધા કપ જેટલી લસણની કળીઓ લીધી છે, તેને ગેસની મીડિયમ ફ્લેમ પર થોડી બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરીશું। હવે ફ્રાય થયેલી લસણની કળીઓને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। ત્યારબાદ આપણે જે તેલ વધ્યું છે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને સાથે આપણે 4 ટેબલસ્પૂન જેટલી સમારેલી ડુંગળી ઉમેરીશું। ગેસની મીડિયમ ફ્લેમ પર ડુંગળી ટ્રાન્સપેરન્ટ થાય તેટલું કૂક કરી લઈએ। હવે તેમાં બનાવેલી મસાલા પેસ્ટ ઉમેરીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરીશું। તેલ આ રીતે છૂટું પડી જાય ત્યારબાદ આપણે તેમાં આગળના મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં લઈશું મીઠું સ્વાદ પ્રમાણે અને સાથે 1 ટેબલસ્પૂન જેટલી લસણની ચટણી ઉમેરીશું। હવે લસણની ચટણીની કચાશ દૂર થાય તેટલું તેને કૂક કરીશું। તો આ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે લસણની કળીઓ ફ્રાય કરીને રાખીએ તે તેને ઉમેરી દઈશું અને તેને સરખી મિક્સ કરી લઈશું। આ રીતે થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે કૂક કરી લઈશું। તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। હવે છેલ્લે તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો અને છેલ્લે તેમાં સમારેલા લીલા ધાણા ઉમેરી તેને શાકમાં મિક્સ કરી લઈશું। તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી કાઠિયાવાડી ઢાબા પર મળે તેવું તવા લસણ ફ્રાય। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।